આજે આપણે નાન અને ભક્ત વિશે વાત કરીશું. ભક્ત અને નાની વિશે. બરોબર. ભક્ત બિલાડીના બચ્ચા જેવો છે અને નાની વાંદરીના બચ્ચા જેવું છે. બિલાડીનું બચ્ચું જન્મ્યા પછી 7 ઘર ફેરવે ત્યારે તેને શાંતિ મળે ને વાંદરીનું બચ્ચું એને પણ વાળ એટલો જ કરે છે, કારણ કે આમ કૂદતું હોય ને તો એમ લાગે કે આમ પડી જશે પણ એને ખબર હે મારી માં કૂદે રહી એમ, ત્યારે એમ ઝાલીને બેસી જાય એકદમ, એટલે એ પડી ના શકે એમ. એવી રીતના જેમ તપેલામાં માનો કે બિલાડીનું બચ્ચું મૂક્યું પછી તે ઉઠાવી લે એમ, તો એને કંઈ થવાનું નથી એમ. જેવી રીતના દાખલા તરીકે એક બાપ 2 દીકરા હોય છે, એક નાનો ને એક મોટો, તો મોટા દીકરાને આંગળી પકડીને ચલાવે છે ને નાનકડા દીકરાને તે કેડમાં તેડે છે, પણ એકેયમાં વાત્સલ્યમાં ફરક નથી. વાત્સલ્યમાં 2 સરખા જ છે. એ રીતના નાની મારો મોટો દીકરો છે અને ભક્ત મારો નાનો દીકરો છે એમ કહેવામાં આવે છે. ને નાની ભગવાનનું ધ્યાન કરે છે, નાની ભગવાનનું ધ્યાન કરે છે અને ભક્ત ભગવાનનું ધ્યાન કરે છે. નજર 2 ઉપર સરખી છે, એમાં કોઈ ફરક નથી. બરોબર, ધ્યાન રાખજો, કારણ કે આપણે આગળ જોઈ ગયા જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. જ્ઞાન માર્ગ એટલે ઉપર ચાલવું, એટલે તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. ભક્તિ માર્ગ ઉપર ચાલવું એટલે માનો કે આમ જ્ઞાન માર્ગ ઉપર ચાલવું એટલે તલવાની ધાર ઉપર ચાલવા જેવું છે. ભક્તિ માર્ગ ઉપર ચાલવું એટલે એમ ગલી ગુચીવાળો રસ્તો હોય છે. ને કર્મ માર્ગ એ સંપૂર્ણ સ્વતંત્રતા, એમાં ગમે તેવો માણસ ચાલી શકે, એમાં કાંઈ કશું જ વાંધો આવ્યો નથી. બરોબર. ને આ ચંદ્રગ્રહણ પણ છે, પૂજા પાઠ થાય એટલે કરજો. મંદિરો બધા બંધ થઈ ગયા છે. 12 વાગે 12 વાગશે એટલે મંદિરો બંધ થઈ જશે. આજ પૂરતું આટલું. જય શ્રી રામ.